સુરત શહેર પોલીસને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। શહેરમાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ક્રાઇમ બ્રાન્ચે લાલગેટ વિસ્તારના મોમનવાડ ખાતે દરોડા પાડીને લાખોની કિંમતનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે। ડ્રગ્સના આ નેટવર્ક પાછળ એસી ફ્રીજ રિપેરિંગનું કામ કરતો એક શખ્સ સામેલ હોવાનું ખુલ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે લાલગેટ મોમનવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં ઓચિંતો છાપો માર્યો હતો। તપાસ દરમિયાન પોલીસને ફ્લેટમાંથી 214.730 મિલીગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 6.59 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। આ મામલે પોલીસે મોહમ્મદ ગુલામ રસુલ શાહ નામના શખ્સની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માત્ર ધોરણ 10 પાસ આ આરોપી 2 વર્ષ અગાઉ એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો। જો કે આ ધંધામાં પૂરતી કમાણી ન થતા તેને ટૂંકા રસ્તે વધુ રૂપિયા કમાવાની લાલચમાં ડ્રગ્સના કાળા કારોબારમાં ઝપલાવ્યું હતું। આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આ ડ્રગ્સનો જથ્થો શાહપુરના એજાજ બાટલા નામના શખ્સ પાસેથી લીધો હતો। પોલીસે હવે એજાજ બાટલાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા ચક્કો ગતિમાન હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસમાં છે કે આ ડ્રગ્સ અન્ય કોણે વેચવાનું હતું અને તેની સાથે અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે। પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ્સ ખરીદતો હતો। અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો।